નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે ફરી આપણે વિડિયો લેક્ચરમાં મળ્યા છીએ। આજે આપણે બીજું ચેપ્ટર જે આપણું ચાલી રહ્યું છે જેનો 9મો લેક્ચર આજે આપણે લેવાના છીએ, જેની અંદર આપણે કયા ટોપિકનો અભ્યાસ કરવાના છીએ તો ભૌતિક અને રાસાયણિક ફેરફાર જેની વાત કરવાના છીએ, શુદ્ધ પદાર્થોના પ્રકારની વાત કરવાના છીએ, તત્વ અને સંયોજનની પણ ટૂંક નોંધ આજે આપણે જોવાના છીએ, ધાતુ અને અધાતુના તત્વોના ગુણધર્મોની વાત પણ આપણે આજે કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી વાત છે આપણી સામે ભૌતિક અને રાસાયણિક ફેરફાર। અવલોકન કરી શકાય, ભૌતિક ફેરફારની વાત થાય છે આપણી પહેલા। અવલોકન કરી શકાય તેમજ વર્ણન કરી શકાય એવા ગુણધર્મો કે જે રંગ હોય, સખતાઈ હોય, કઠિનતા હોય, તરલતા હોય, ઘનતા હોય, ગલન બિંદુ હોય, ઉત્કલન બિંદુ હોય, આ બધા ગુણધર્મો જેના છે તે ભૌતિક ગુણધર્મો છે। જ્યારે રાસાયણિક ફેરફાર કે જે પ્રક્રિયામાં એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરી પોતાના રાસાયણિક સંરચનામાં બદલાવ લાવે છે, કે જે એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરશે અને રાસાયણિક સઘટનામાં શું થાય છે, બદલાવ આવે છે। રાસાયણિક ફેરફારો દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે છે, જે મળતો નવો પદાર્થ તરીકે આપણે એને ઓળખીએ છીએ। જે રાસાયણિક ફેરફારો દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે છે, જેને કારણે આપણને એક નવો પદાર્થ મળી આવે છે। તો રાસાયણિક ફેરફાર એ રાસાયણિક પ્રક્રિયા કહેવાય। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? રાસાયણિક પ્રક્રિયા। મીણબત્તીને સળગવાની જે ક્રિયા છે એમાં ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો આપણને જોવા મળે। ભૌતિક ફેરફાર એટલે જેનો માત્ર ઓળખ બદલાય, સ્વભાવ બદલાતો નથી, અને રાસાયણિક ફેરફાર એટલે જેની ઓળખ અને સ્વભાવ બંને બદલાઈ જાય છે, એને કયો ફેરફાર કહીશું આપણે? રાસાયણિક ફેરફાર। તો અહીંયા આપણે એને તફાવત સ્વરૂપે સમજવાનું છે વધુ સારી રીતે। ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારને આપણે અલગ અલગ તફાવતના મુદ્દા લખ્યા છે, જેનાથી આપણે તે સમજવાનું છે। જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તે ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય। જેમાં માત્ર ભૌતિક અવસ્થા બદલાય, ઘનનું પ્રવાહી થવું, પ્રવાહીનું વાયુ થવું, વાયુનું પ્રવાહી થવું, પ્રવાહીનું વાયુ થવું, આ જે માત્ર છે એ ભૌતિક ફેરફાર છે। રાસાયણિક ફેરફાર એટલે જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક બંધારણ સંઘટન બદલાતું હોય તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે। જે ફેરફારમાં પદાર્થની રાસાયણિક બંધારણ બદલાય છે તેને આપણે ફેરફારને રાસાયણિક ફેરફાર કહીશું। અહીંયા માત્ર ભૌતિક અવસ્થા બદલાય છે, ઘનનું પ્રવાહી થવું, પ્રવાહીનું વાયુ થવું, વાયુનું પ્રવાહી થવું, પ્રવાહીનું ઘન થવું, અને અહીંયા શું થાય છે? આખું રાસાયણિક બંધારણ બદલાઈ જાય છે। તો આ ભૌતિક ફેરફાર છે ને આ રાસાયણિક ફેરફાર। ભૌતિક ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો ફેરફાર થાય। કયા ગુણધર્મો? ભૌતિક ગુણધર્મો બદલાય। જ્યારે રાસાયણિક ફેરફારમાં પદાર્થના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શું થાય? બદલાય છે। પદાર્થના ભૌતિક ગુણધર્મો બદલાય, અહીંયા પદાર્થના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બદલાય છે। આ ફેરફાર કાયમી નથી। ઘનનું પ્રવાહી બી થાય, પ્રવાહીનું વાયુ બી થાય, વાયુનું પાછું ઘન બી થાય, બદલાતું રહે, એટલે કાયમી નથી। જ્યારે આ ફેરફાર કેવો છે? કાયમી છે। આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા તો પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાય છે। આ ફેરફારને મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા તો પ્રક્રિયાને ઉલટાવીને પાછો મેળવી શકાય। જેમ કે અહીંયા આપણે ઉદાહરણ લખ્યું છે H2O, બાજુમાં S, સોલિડ એટલે બરફ છે, સોલિડ એટલે બરફ છે, તેને ગરમી આપી, H2O લિક્વિડ પ્રવાહી થઈ ગયું, એ પાણીને પાછું ઠંડુ પાડો
પાછું શું થઈ જશે? બરફ થઈ જશે. એટલે બરફને ગરમી આપો તો શું થશે? પાણી લિક્વિડ થઈ જશે. લિક્વિડ પાણીને ઠંડુ પાડો, પાછું સોલિડ ઘન સ્વરૂપમાં બરફ થઈ જશે. એટલે શું થાય? અહીંયા માત્ર ભૌતિક અવસ્થા બદલાય. એ જ રીતે પાણી લિક્વિડ છે, એને ગરમી આપો, ગેસ વાયુ થઈ જશે. એ વાયુને ઠંડક આપો, પાછું લિક્વિડ થઈ જશે. તો શું થાય છે અહીંયા? તો અહીંયા માત્ર ઘનનું પ્રવાહી અને પ્રવાહીનું વાયુ થાય છે. વાયુને દબાણ આપો, પાછું પ્રવાહી, પ્રવાહીને દબાણ આપો, ઘન થાય છે. આ કયો ફેરફાર થયો? ભૌતિક ફેરફાર, જેને આપણે ઉલટાવી શકાય, પાછો મેળવી શકાય. બરફનું પાણી થાય, પાણીનું પાછું બરફ કરી શકાય. પાણીની વરાળ થાય, વરાળની પાછું પાણી કરી શકાય. તો એને શું કરી શકાય? ઉલટાવી શકાય, પાછો મેળવી શકાય. આ કયો ફેરફાર કહેવાય? ભૌતિક ફેરફાર. જ્યારે રાસાયણિક ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા તો પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી, પાછો ફરી મળી શકતો નથી. સમજો કે અહીંયા CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ છે, જે સોલિડ છે, ઘન સ્વરૂપ છે, જેને ગરમી આપીએ છીએ તો CaO કેલ્શિયમ ઓક્સાઇડ જે સોલિડ મળ્યો, પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ મળ્યો. હવે અહીંયા જે CaO મળ્યો કેલ્શિયમ ઓક્સાઇડ, એમાંથી પાછો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ બનશે નહીં. આનું એક બીજું પણ સિમ્પલ ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, લોખંડને કાટ લાગવો તે શું છે? રાસાયણિક ફેરફાર છે. તો લોખંડને કાટ લાગશે, લોખંડમાંથી કાટ થયો, કાટમાંથી લોખંડ થશે નહીં થાય. એને ફરી ઉલટાવી શકાતો નથી. બરફમાંથી પાણી થશે, પાણીમાંથી પાછો બરફ થશે, એને ઉલટાવી શકાય. ત્યારે લોખંડમાંથી કાટ થશે નહીં. લોખંડમાંથી કાટ થશે, પણ કાટમાંથી પાછો લોખંડ બનતો નથી, જેને ઉલટાવી શકાતો નથી. તો આ એના ભૌતિક અને રાસાયણિક શું છે? ગુણધર્મો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ લખ્યા છે તમારી સામે કે ભૌતિક ફેરફારમાં કયા કયા ઉદાહરણ આવશે, રાસાયણિક ફેરફારમાં કયા કયા ઉદાહરણ આવશે. જેમ કે ઝાડનું કાપવું ભૌતિક ફેરફાર છે. તવીમાં માખણનું પીગળવું, ઘન હતું પ્રવાહી થઈ. પાણી ઉકાળીને વરાળ બનાવી, પ્રવાહીનું વાયુ થઈ ગયું. પાણીમાં સામાન્ય ક્ષાર મીઠુંનું ઓગળવું, મીઠું ઘન હતું, ઓગળી ગયું, પ્રવાહી થઈ ગયું. એનો ગુણધર્મ બદલાતો નથી. મીઠું એમનેમ જીભ ઉપર મૂકો તો પણ ખારું લાગશે, પાણીમાં નાખીને પીવો તો પણ ખારું જ લાગશે. કાચા ફળ વડે ફ્રૂટ સલાડ બનાવો. ફ્રૂટ સલાડ બનાવો, કાચા ફળ, કાકડી છે, ટામેટા છે, આ બધું કાપો, ફ્રૂટ સલાડ તૈયાર કરો, તો કાચા ફળોમાંથી જે ફ્રૂટ સલાડ બન્યો તેનો સ્વાદ બદલાઈ જાય? બદલાતો નથી. કાકડીને એમનેમ ખાઓ ને ટુકડા કરીને ખાઓ, તો એમાં સ્વાદ બદલાતો નથી, એનો ગુણધર્મ બદલાતો નથી. એટલે ભૌતિક ફેરફારમાં ભૌતિક અવસ્થા ખાલી બદલાય છે. ગુણધર્મ, જે ભૌતિક ગુણધર્મ જે ફેરફાર થાય તેનો બીજો કોઈ ફેરફાર થતો નથી, અને એ ફેરફાર કાયમી પણ નથી. જ્યારે રાસાયણિક ફેરફારના ઉદાહરણ જોઈએ, જેમ કે તિજોરીને કાટ લાગવો એટલે લોખંડને કાટ લાગવો. તિજોરી લોખંડની હોય તો લોખંડને કાટ લાગવો એ શું છે? રાસાયણિક ફેરફાર છે. પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું વિઘટન કરવું. પાણીમાંથી શું પસાર કરો? વિદ્યુત પ્રવાહ પસાર કરો. પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો પાણીમાં રહેલા હાઇડ્રોજન ઓક્સિજન વાયુનું વિઘટન થાય, છૂટા પડી જાય. તો એ કયો ફેરફાર કહેવાય? રાસાયણિક ફેરફાર. કાગળ અને લાકડાનું સળગવું, સળગે, દહન થાય. કાગળ અને લાકડામાં કાર્બન છે, અને કાર્બન સળગે એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, કાર્બન ડાયોક્સાઇડ બને. તો આ ફેરફાર કયો કહેવાય? રાસાયણિક ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા ફેરફાર છે કે જે આપણી આજુબાજુ ભૌતિક ફેરફાર થાય છે, આપણી આજુબાજુ રાસાયણિક ફેરફાર થાય છે. જે તમે અવલોકન કરો, તમારી આજુબાજુ નિરીક્ષણ કરો, જેના પરથી તમને તે ખબર પડશે કે તમારી આજુબાજુ કયો ફેરફાર થઈ રહ્યો છે.
તો અહીંયા આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારની ટૂંક નોંધ તફાવત સ્વરૂપે પણ સમજ્યા, ઉદાહરણ સ્વરૂપે બી સમજ્યા અને આગળ આપણે એના મુદ્દા પણ કેટલાક આપણે જોયા. આગળ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે અશુદ્ધ પદાર્થની વાત કરતા હતા, મિશ્રણની વાત કરતા હતા. મિશ્રણ એ કેવો પદાર્થ હતો? અશુદ્ધ પદાર્થ હતો. મિશ્રણનું આપણે અલગીકરણ જોયું, મિશ્રણના પ્રકારો જોયા, દ્રાવણના પ્રકારો જોયા. હવે અહીંયા આપણે શુદ્ધ પદાર્થની વાત કરવાની છે. શુદ્ધ પદાર્થના પણ કેટલાક પ્રકારો છે. તો શુદ્ધ પદાર્થ એટલે શું? પહેલા આપણને પ્રશ્ન થાય. ફક્ત એક જ પ્રકારના ઘટકીય કણો ધરાવતા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે સોનું, પાણી વગેરે. ફક્ત એક જ પ્રકારના ઘટકીય કણો ધરાવતા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે. જેમાં સોનું, પાણી આ બધું આવશે. ઘટક કણોના પ્રકાર અને રાસાયણિક બંધારણને આધારે આપણે શુદ્ધ પદાર્થને બે ભાગોમાં વહેંચ્યા છે, તત્વ અને સંયોજન. તો શુદ્ધ પદાર્થમાં કોણ આવશે? તત્વ અને સંયોજન. અશુદ્ધ પદાર્થમાં કોણ આવશે? મિશ્રણ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર. શુદ્ધ પદાર્થમાં કોણ આવશે? શુદ્ધ પદાર્થનું વર્ગીકરણમાં કોણ આવશે? તો તત્વ અને મિશ્રણ એ શુદ્ધ પદાર્થ છે. જ્યારે અશુદ્ધ પદાર્થમાં કોણ આવશે? તો મિશ્રણ. યાદ રહેશે. તો તત્વની અહીંયા ટૂંકમાં માહિતી આપણે અહીંયા લખી છે, જે આપણે સમજીએ. તત્વ એ દ્રવ્યનું મૂળભૂત ઘટક છે. કોઈ પણ પદાર્થના પાયાનો એકમ એટલે તત્વ, જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતા નથી. જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતા નથી. તત્વ એ શુદ્ધ પદાર્થ છે. તત્વ એ કેવો પદાર્થ છે? શુદ્ધ. એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને તત્વ કહે છે. એનો મતલબ એક જ સરખા પરમાણુના સમૂહને તત્વ કહે છે. એક જ તત્વમાં રહેલા બધા જ પરમાણુ સરખા હોય. જેમ કે હાઇડ્રોજન H2, ઓક્સિજન O2, P for ફોસ્ફરસ, સલ્ફર S8. તો હાઇડ્રોજનમાં રહેલા તમામ પરમાણુ, જેમ કે H2, તો હાઇડ્રોજનના 2 પરમાણુ છે, જેમાં રહેલા બંને પરમાણુ સમાન છે. S એટલે સલ્ફર, સલ્ફરના 8 પરમાણુ છે, તો એ 8 પરમાણુ સમાન છે. એટલે એક જ પ્રકારના પરમાણુથી બનેલા પદાર્થોને તત્વ કહે છે. આ એની બધી સંજ્ઞાઓ છે, અણુસૂત્રો છે તેના. હાઇડ્રોજનની સંજ્ઞા તો ખાલી H, તેનું અણુસૂત્ર તો H2. તત્વને તેના ગુણધર્મને આધારે ધાતુ અને અધાતુ અને અર્ધધાતુ એમ 3 ભાગમાં આપણે વર્ગીકૃત કરીએ છીએ. તત્વોને આપણે કેટલા ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ? ધાતુઓ, અધાતુ અને અર્ધધાતુ, જેની વાત આપણે આગળ કરવાના છીએ. તો આ ટૂંકમાં આપણે તત્વની માહિતી જોઈ. સંયોજનની વાત કરીએ. સંયોજનો એટલે બે કે તેથી વધુ એવા તત્વોથી બનેલા પદાર્થ કે જે રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલા હોય. બીજી રીતે કહેવું હોય તો બે કે તેથી વધુ પદાર્થોના બનેલા મિશ્રણને અથવા તો એકબીજામાં જે ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલા હોય અને એમાંથી જે નવો પદાર્થ મળે તેને કહેવાય સંયોજન. સંયોજનનું બંધારણ સમગ્ર રીતે એક સરખું હોય છે. સંયોજનના બંધારણ બધી જ રીતે કેવું હોય છે? એક સરખું હોય. એટલે બે અથવા બેથી વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે અને ત્યારે નવો પદાર્થ મળે છે, જેને સંયોજન કહે છે. ફરીથી વ્યાખ્યા જોઈએ આપણે. બે કે તેથી વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે, ત્યારે બનતા પદાર્થને સંયોજન કહે છે. સંયોજનના ઉદાહરણમાં H2O, CH4 મિથેન, CO2 કાર્બન ડાયોક્સાઇડ. H2O એટલે પાણી. યાદ ના રહે તો તમારા માટલાના ઉપર H2O એવું લખી નાખો.
યાદ રહે. CH4 એટલે મિથેન, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, આ બધા નામ છે. NaCl સોડિયમ ક્લોરાઇડ, મીઠું જેને આપણે કહીએ છીએ તે. તો આ બધા કોણ છે? તો સંયોજન. તો સંયોજન અને તત્વ અને સંયોજન એ આપણા શુદ્ધ પદાર્થના બે મુખ્ય ઘટકો છે. તો શુદ્ધ પદાર્થમાં કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? તત્વ અને સંયોજન. તત્વમાં કોણ આવશે? ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. ફરીથી એકવાર, શુદ્ધ પદાર્થમાં કોણ આવશે? તત્વ અને સંયોજન. અશુદ્ધમાં કોણ આવશે? તો મિશ્રણ. અને તત્વમાં કોણ આવશે? તો ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. ઓકે, તો અહીંયા ટૂંકમાં એની માહિતી જોઈ. આગળ આપણે તત્વ અને સંયોજનની ટૂંકનોંધ જોવાની છે. તત્વ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ રોબર્ટ બોyle 1661 માં કર્યો. તત્વ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? રોબર્ટ બોyle 1661 માં, જે આ શબ્દ આપ્યો. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લોરેન્ટ લેવોઇઝર ના મત મુજબ જેણે વ્યાખ્યા આપી, તત્વ એ દ્રવ્યનો મૂળભૂત ઘટક છે. કોણે વ્યાખ્યા આપી? ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લોરેન્ટ લેવોઇઝર, જેના મતાનુસાર એટલે તેના મત મુજબ તત્વ એ દ્રવ્યનો મૂળભૂત ઘટક છે, જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતા નથી. જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતો નથી. એટલે તત્વનું વિભાજન થતું નથી. તત્વ એ શુદ્ધ પદાર્થ છે. તત્વ એ કેવો પદાર્થ છે? શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થમાં કોણ આવશે? તત્વ અને સંયોજન. યાદ રહેશે, શુદ્ધ પદાર્થમાં આવશે તત્વ અને સંયોજન. હાલના સમયમાં 118 તત્વો જાણીતા છે, જેમાંના 92 તત્વો કુદરતમાંથી મળી આવ્યા છે, બાકીના માનવ નિર્મિત છે. કુલ કેટલા છે? 118 તત્વો. 92 તત્વો કુદરતી રીતે મળ્યા છે, બાકીના માનવ નિર્મિત છે. મોટા ભાગના તત્વો ઘન સ્વરૂપે છે. 11 તત્વો ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે છે. કેટલા તત્વો? 11 તત્વો. અને 2 તત્વો ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે, બ્રોમિન અને મર્ક્યુરી. મર્ક્યુરી એટલે પારો. ફરીથી એકવાર, મોટા ભાગના કયા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે. 11 તત્વો વાયુ સ્વરૂપે છે. 2 તત્વો પ્રવાહી સ્વરૂપે છે. 2 તત્વો કયા આવશે? બ્રોમિન અને મર્ક્યુરી. મર્ક્યુરી એટલે પારો. જે થર્મોમીટરમાં પારો છે તે પણ એક પ્રવાહી ધાતુ તત્વ છે. તો ઓરડાના તાપમાનથી થોડાક ઊંચા તાપમાને ગેલિયમ અને સીઝિયમ, કેટલું તાપમાન? 303 કેલ્વિન તાપમાને ગેલિયમ અને સીઝિયમ એ ધાતુ તત્વો પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. ઓરડાના તાપમાન કરતા ઊંચું તાપમાન કેટલું? 303 કેલ્વિન. કોની વાત છે? ગેલિયમ અને સીઝિયમ ધાતુ તત્વો છે, જે પ્રવાહી સ્વરૂપે ઊંચા તાપમાને જોવા મળે છે. તત્વોને તેના ગુણધર્મોને આધારે આપણે 3 ભાગમાં વર્ગીકૃત કર્યા છે: ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. તત્વોને આપણે ગુણધર્મને આધારે 3 ભાગમાં વહેંચ્યા છે: ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. તો આ કોની વાત થઈ વિદ્યાર્થી મિત્રો? ધાતુ તત્વોની વાત થઈ. સંયોજનની અહીંયા આપણે વાત લખી છે ટૂંકમાં. સંયોજનની એક પ્રવૃત્તિ પણ મોટી છે, જે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અત્યારે એના ખાલી મેઇન મુદ્દા આપણે જોઈ લઈએ. 2 અથવા વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાય જ્યારે બનતા નવા ગુણધર્મ વાળો પદાર્થને આપણે સંયોજન કહે છે. 2 કે તેથી વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે ત્યારે બનતા નવા ગુણધર્મ વાળા પદાર્થને સંયોજન કહે છે. સંયોજનમાં જે બનતી વખતે તત્વોના વજનનું પ્રમાણ નિશ્ચિત હોય છે. સંયોજન એટલે મિશ્રણ જેવું ના હોય કે મીઠાની અંદર, પાણીની અંદર 2 ચમચી મીઠું નાખો તો પણ મિશ્રણ કહેવાય ને 1 ચમચી નાખો તો પણ મિશ્રણ કહેવાય.
જ્યારે સંયોજનમાં રહેલા તત્વોના વજનનું પ્રમાણ નિશ્ચિત હોય છે અને આ વજનના નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે. જેમ કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે. પાણીમાં કોણ છે? હાઇડ્રોજન અને ઓક્સિજન, આ બે તત્વો છે જેનું પ્રમાણ 1:8 છે. 1:8 દળનું પ્રમાણ છે. એટલે 1 ગ્રામ હાઇડ્રોજન હોય તો 8 ગ્રામ ઓક્સિજન. એક અણુમાં H2O, પાણીનો એક અણુ એટલે H2O. પરીક્ષામાં MCQ માં પૂછાય કે પાણીના એક અણુમાં હાઇડ્રોજન ઓક્સિજનનું પ્રમાણ દળ કેટલું? તો 1:8. અને એવું પૂછાય બે અણુમાં 2H2O. 2H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ દળ કેટલું? તો 2:16. યાદ રહેશે? આ યાદ રાખજો. સંયોજનના ગુણધર્મો તેના ઘટક તત્વોના ગુણધર્મો કરતા અલગ જ હોય. અહીંયા ઉદાહરણ પણ હું તમને સમજાવી દઉં કે હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગા થાય તો શું બને? પાણી બને. હવે વિચારો તમે કે હાઇડ્રોજનનો ગુણધર્મ શું છે? જે પોતે દહનશીલ છે, પોતે સળગે છે. ઓક્સિજનનો ગુણધર્મ શું છે? તો દહન પોષક છે, બીજાને સળગાવે. એની હાજરીમાં બીજાને શું થાય? સળગવાની પ્રક્રિયા ઝડપી થાય. હવે હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગા થયા, શું બન્યું? પાણી બન્યું. તો પાણી કેવું છે? દહન શામક. કોઈ સળગતું હોય તો બુજાવે. તો શું થયું અહીંયા? હાઇડ્રોજન પોતે સળગે છે, ઓક્સિજન બીજાને સળગાવવામાં મદદ કરે છે અને એ બે ભેગા થતા બન્યું પાણી, જે બીજાને બુજાવે છે. કોઈ સળગતું હોય તો એને બુજાવવાનું કામ કોણ કરે છે? પાણી કરે છે. તો એના ઘટક તત્વોના ગુણધર્મો કરતા અલગ ગુણધર્મ સંયોજનમાં જોવા મળે છે. જેમ કે પાણી એ હાઇડ્રોજન ઓક્સિજનના ગુણધર્મ ધરાવતું નથી, જે આપણે વાત કરી તે. સંયોજનના ઘટકોને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાય, પણ ભૌતિક ક્રિયાઓ દ્વારા તેને છૂટા પાડી શકાય નહીં. રાસાયણિક પ્રક્રિયાથી છૂટા પડે. સમજો કે પાણીમાં રહેલું હાઇડ્રોજન ને ઓક્સિજન ને અલગ કરવા હોય તો છૂટા પડે. કેવી રીતે? એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. શું પસાર કરો? વિદ્યુત પ્રવાહ. તો હાઇડ્રોજન ઓક્સિજન છૂટા પડી જાય. પણ ભૌતિક ક્રિયાથી છૂટા પડતા નથી. પાણીને ગરણીથી ગાળો તો હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડશે? ના, તો છૂટા પડશે નહીં. તો પાણીમાં રહેલા હાઇડ્રોજન ઓક્સિજન આ બંનેને અલગ કરવા હોય તો રાસાયણિક પ્રક્રિયા જોઈએ, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા. એટલે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો હાઇડ્રોજન ઓક્સિજન બે શું થઈ જાય? અલગ પડી જાય. પણ ભૌતિક ક્રિયાથી તેને અલગ પાડી શકાય નહીં. ગરણીથી ગાળો તો પાણીમાં રહેલા હાઇડ્રોજન ઓક્સિજન બંને અલગ થતા નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તત્વ અને સંયોજનના મેન મુદ્દા જોયા. સંયોજનનું એક મોટું ઉદાહરણ જે તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખ્યું હતું કે તત્વ ના વર્ગીકરણને આપણે 3 ભાગમાં વહેંચ્યા છે. તત્વનું વર્ગીકરણ તેના ગુણધર્મને આધારે કરેલું છે, જેમાં ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. કોનો સમાવેશ થશે? ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. તો અહીંયા આપણે પહેલા ધાતુ તત્વો અને અધાતુ તત્વોની વાત જોઈએ. ધાતુના ગુણધર્મો અને અધાતુના ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક તમે 8મા ધોરણમાં સવિસ્તાર ભણીને આવ્યા છો, જેનો પાઠ તમે ભણીને આવ્યા છો. બરાબર? તો ધાતુ તત્વોના ગુણધર્મો તમને ખબર છે કે ધાતુ તત્વો ચળકાટ ધરાવે છે. ચાંદી જેવો ચળકતો સફેદ, સોના જેવો સોનેરી પીળો રંગ જે પણ ધરાવે છે. ઉષ્મા અને વિદ્યુતના તે સુવાહક છે, એટલે કે તેમાંથી ધાતુ તત્વોમાંથી ઉષ્મા અને વિદ્યુત પસાર થઈ જાય છે. તેઓ તણાવપણું, તન્યતા એટલે કે ખેંચીને તાર બનાવી શકાય. ટીપાવપણું એટલે ટીપીને પતરા બનાવી શકાય. ખેંચીને તાર, જેમ કે તાંબાનો તાર છે, એલ્યુમિનિયમનો તાર છે, આ બધા તાર તમે જોયા છે. બરાબર? ટીપાવપણું એટલે ટીપીને પતરા બનાવી શકાય, જેમ કે એલ્યુમિનિયમના પતરા, લોખંડના પતરા, આ બધા પતરા તમે જોયા છે. અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય, અવાજ. કોઈ પણ બે વાસણને ખખડાવો
અવાજ ઉત્પન્ન થશે. મંદિરમાં રહેલો જે ઘંટ છે તે ખખડાવો, શું થશે? અવાજ ઉત્પન્ન થશે, રણકાર ઉત્પન્ન થશે, કારણ કે ધાતુને અથડાવાથી અવાજ પેદા થાય છે. ધાતુના ઉદાહરણમાં કોણ આવશે? તો સોનું, ચાંદી, કોપર, લોખંડ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ બધા ધાતુના ઉદાહરણ છે. મર્ક્યુરી એટલે પારો, તો પારો પણ એક ધાતુ તત્વ છે, પણ તે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે. મોટા ભાગની ધાતુ કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે હોય. અપવાદમાં કોણ આવશે? પારો. તો આ બધા ધાતુ તત્વોના શું થયા? ગુણધર્મો થયા. અધાતુ તત્વોના ગુણધર્મો જે અહીં આનાથી વિરુદ્ધ તમે એટલે કે ઓપોઝિટ તમે લખી શકો છો કે આની ચળકાટવાળી સપાટી છે તો આની ચળકાટવાળી સપાટી હોતી નથી. અહીંયા વિવિધ રંગોના આપણને અધાતુ તત્વો જોવા મળશે. ઉષ્મા અને વિદ્યુતનો તે સુવાહક છે, તો અહીંયા ઉષ્મા અને વિદ્યુતનો તે કેવો છે? અવાહક છે. અહીંયા તણાવપણું કે ટીપાવપણું કે ચળકાટ આ બધા ગુણધર્મો જોવા મળે છે, જ્યારે અહીંયા ચળકાટ, તણાવપણું, ટીપાવપણું જેવો કોઈ ગુણધર્મ જોવા મળતો નથી. આને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય છે, આને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. આના ઉદાહરણ લખો અને આના ઉદાહરણ લખો. અધાતુ તત્વોના ઉદાહરણમાં કોણ આવશે? તો હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડીન, કાર્બન, બ્રોમિન, ક્લોરીન આ બધા કોણ છે? અધાતુ તત્વોના શું છે? ઉદાહરણ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો તફાવત પણ પરીક્ષામાં પૂછાય કે ધાતુ તત્વો અને અધાતુ તત્વો. આ તો એકદમ સહેલો પ્રશ્ન છે, તમે 5મા, 6, 7મા, 8માંથી ભણતા આવો છો. એકદમ સહેલો પ્રશ્ન છે. આના મુદ્દાના બધા જ મુદ્દા ઓપોઝિટ તમને અહીંયા જોવા મળશે. અહીંયા વિદ્યુત અને ઉષ્માના અવાહક છે, એમાં અપવાદ ગ્રેફાઇટ. વિદ્યુત અધાતુ તત્વોમાંથી પસાર થઈ શકતું નથી, પણ અપવાદમાં તમારે લખવાનું ગ્રેફાઇટ. ગ્રેફાઇટ તમે બધાએ જોયું હશે. ગ્રેફાઇટ એ કોણ છે? અધાતુ તત્વ છે. ગ્રેફાઇટ કે તમારી ઘરે છે, તમે રોજ એનો ઉપયોગ કરો છો. યાદ છે? પેન્સિલની અણી, જે પેન્સિલની અણી છે તે ગ્રેફાઇટ છે અને એમાંથી વિદ્યુત શું થઈ જશે? પસાર થઈ જશે. એટલે તે વિદ્યુતનો સુવાહક છે. એટલે અહીંયા ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. અપવાદમાં તમે શું લખી શકો? ગ્રેફાઇટ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધાતુ અને અધાતુના ગુણધર્મો નો પણ અભ્યાસ કર્યો. અર્ધધાતુની જે વાત છે એકદમ ટૂંકી છે કે જે ધાતુ અને અધાતુ બંનેના અમુક લક્ષણો જે ધરાવે છે તેને અર્ધધાતુ તત્વો કહેવાય. અમુક લક્ષણો ધાતુ તત્વોના છે અને અમુક લક્ષણો અધાતુ તત્વોના છે. આવા બંનેના અમુક લક્ષણો જેમાં હોય તેને અર્ધધાતુ કહે છે. અર્ધધાતુના ઉદાહરણમાં કોણ આવશે? તો સિલિકોન, જર્મેનિયમ, બોરોન આ બધા કોણ કહેવાય? અર્ધધાતુ તત્વો કહેવાય. તો અહીંયા આપણે ત્રણેયની વાત કરી: ધાતુ તત્વ, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. અર્ધધાતુ તત્વોની એકદમ સિમ્પલ વાત છે કે ધાતુ અને અધાતુ બંનેના અમુક લક્ષણો, ગુણધર્મો જેમાં જોવા મળે છે જેને અર્ધધાતુ તત્વો કહે છે. જેમાં સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ટેલુરિયમ આ બધા તેના શું છે? ઉદાહરણ છે. તો આ રીતે આપણે આજના દિવસમાં ઘણી બધી ટૂંક નોંધો સમજ્યા. હું આશા રાખું છું કે આ તમે બરોબર સમજ્યા હશો. ફરીથી એવું લાગે તો વિડીયો રિવાઇઝ કરીને જુઓ, 2 થી 3 વાર જુઓ. એક વખત આ બધી જ ટૂંક નોંધો તમારે લખવાની છે. 3 થી 4 વખત ઓછામાં ઓછી તમારે આ ટૂંક નોંધ વાંચવી પડશે, તો જ વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહેશે. તો આ જ રીતે આપણે વિડીયોના માધ્યમથી મળતા રહીએ, વિદ્યા લેતા રહીએ, કારણ કે વિદ્યા જેવું બીજું કોઈ સુખ નથી. ઓકે, ટેક કેર. આભાર.